હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા વનલાઇનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, નાગાર્જુન સાગર ટાઈગર રિઝર્વમાંથી કઈ નદી પસાર થાય છે? તો નાગાર્જુન સાગર ટાઈગર રિઝર્વમાંથી કૃષ્ણા નદી પસાર થાય છે. ત્યાર પછી, સૌથી વધારે મગર માટે જાણીતા જળાશય તરીકે સૌરાષ્ટ્રનો કયો બંધ જાણીતો છે? તો સૌથી વધારે મગર માટે જાણીતા જળાશય તરીકે સૌરાષ્ટ્રનો કમલેશ્વર બંધ જાણીતો છે. ત્યારબાદ, કોના વાળ કેરોટીનના કારણે તીક્ષ્ણ કાંટા જેવા હોય છે? તો શેળોના વાળ કેરોટીનના કારણે તીક્ષ્ણ કાંટા જેવા હોય છે. ત્યાર પછી, એકશીંગી ગેંડા સૌથી વધારે કયા દેશમાં વસવાટ કરે છે? તો એકશીંગી ગેંડા સૌથી વધારે ભારત દેશમાં વસવાટ કરે છે. ત્યારબાદ, વિશ્વ હાથી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિશ્વ હાથી દિવસની ઉજવણી 12 ઓગસ્ટના દિવસે કરવામાં આવે છે. ત્યારબાદ, બખીરા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો બખીરા વન્યજીવ અભયારણ્ય ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ, ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? તો ભારતમાં કસ્તુરી મૃગ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. નેક્સ્ટ, પાણી દ્વારા પરાગનયન કેટલી વનસ્પતિમાં થાય છે? તો પાણી દ્વારા પરાગનયન લગભગ 30 વનસ્પતિમાં થાય છે. ત્યાર પછી, સૌથી જૂનું બીજ શેનું છે? તો સૌથી જૂનું બીજ લ્યુપાઇનનું છે. ત્યારબાદ, જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ ક્યારે કરવામાં આવ્યો હતો? તો જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990માં કરવામાં આવ્યો હતો. ત્યાર પછી, ભારતનું કયું વૃક્ષ ઓલિવ તરીકે ઓળખવામાં આવે છે? તો ભારતનું આંબળા વૃક્ષ ઓલિવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ, પ્રાગ ઐતિહાસિક માનવ દ્વારા તૈયાર કરાયેલ ચિત્રો કયા રાજ્યમાં આવેલા છે? તો પ્રાગ ઐતિહાસિક માનવ દ્વારા તૈયાર કરેલા ચિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે. ત્યારબાદ, હાથીની ઉંમર શેના આધારે જાણી શકાય છે? તો હાથીની ઉંમર દંતશૂળની લંબાઈના આધારે જાણી શકાય છે. ત્યારબાદ, ગુજરાતમાં કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ સોનગઢમાં આવેલી છે. મિત્રો, આવનારી ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ઓલ્ડ પેપર સોલ્યુશન, મોડલ પેપર, સરીસૃપને લગતા વનલાઇનર ક્વેશ્ચન્સ, પ્રાણીઓને લગતા, પક્ષીઓને લગતા વિડીયોઝ બનાવેલા છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય તેવી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો, તથા ઉપર આઈ બટન પર પણ પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તો તે લિંક પર ક્લિક કરીને તમે તે બધા વિડીયો જોઈ શકો છો. તો આગળ વિડીયો જોઈએ. ત્યાર પછી, કસુંબીના રંગનો અર્થ શું થાય? તો કસુંબીના રંગનો અર્થ પ્રેમ અને શૌર્યનો રંગ થાય. ત્યાર પછી, એશિયાનું સૌથી મોટું મૃગ કયું છે? તો એશિયાનું સૌથી મોટું મૃગ સાબર છે. ત્યારબાદ,
ભોગાવો અને સરસ્વતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું? તો ભોગાવો અને સરસ્વતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર લોથલ હતું. ત્યાર પછી હિપોકેમ્પસ એટલે શું? તો હિપોકેમ્પસ એટલે મત્સ્ય. ત્યારબાદ એશિયાઈ ચિત્તા હાલમાં કયા દેશમાં જોવા મળે છે? તો એશિયાઈ ચિત્તા હાલમાં ઈરાન દેશમાં જોવા મળે છે. ત્યાર પછી વિશ્વ વાંસ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ વાંસ દિવસ 18 સપ્ટેમ્બરના દિવસે ઉજવાય છે. ત્યારબાદ નવા બદલાયેલા વન્યજીવ અધિનિયમ 1972માં કયા પ્રાણીને લઈને વિવાદ સર્જાયો છે? તો નવા બદલાયેલા વન્યજીવ અધિનિયમ 1972માં હાથી પ્રાણીને લઈને વિવાદ સર્જાયો છે. ત્યાર પછી 72માં વન મહોત્સવ દ્વારા કયું સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું? તો 72માં વન મહોત્સવ દ્વારા મારુતિ નંદન વન બનાવવામાં આવ્યું. ત્યાર પછી સ્વચ્છ અને સુંદર સમુદ્રી કિનારાને કયો ટેગ આપવામાં આવે છે? તો સ્વચ્છ અને સુંદર સમુદ્રી કિનારાને બ્લુ ફ્લેગ આપવામાં આવે છે. નેક્સ્ટ, ગુજરાતમાં જોવા મળતા બસ્ટર્ડ કુળના પક્ષીઓ પૈકી સૌથી નાનું પક્ષી કયું છે? તો ગુજરાતમાં જોવા મળતા બસ્ટર્ડ કુળના પક્ષીઓ પૈકી સૌથી નાનું પક્ષી ખડમોર છે. ત્યાર પછી ગુજરાતમાં કેટલી પ્રજાતિના ગીધ યાયાવર છે? તો ગુજરાતમાં 2 પ્રજાતિના ગીધ યાયાવર છે. ત્યારબાદ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ કેવો હોય છે? તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એકમાર્ગીય હોય છે. ત્યારબાદ ભૈરવસિંહ એ કઈ ઔષધિનું બીજું નામ છે? તો ભૈરવસિંહ એ કોચા ઔષધિનું બીજું નામ છે. ત્યાર પછી ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે? તો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.